મારું નામ છે સતાસિયા જેનિલ અને હું હાલ અમરેલી ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ તરીકે અભ્યાસ કરું છું અને અમારે એક સીપીડી તરીકેનો વિષય આવે છે. તેમાં અમને એક પ્રોજેક્ટ આપેલો છે રિયલ લાઈફ કોન્ટ્રીબ્યુટર. તો તેમાં અમારે કોઈ સક્સેસ વ્યક્તિનું ઇન્ટરવ્યૂ લેવાનું છે. તો મેં અમારા ઘરની બાજુમાં રહેતા એવા ડૉક્ટર સંજયભાઈ સુરતીનું ઇન્ટરવ્યૂ લીધું છે. તો પહેલાં તો એનું હાર્દિક સ્વાગત છે અને અમારું માન રાખીને આવ્યા તો તેમનો ખૂબ ખૂબ આભાર. તો સર તમે તમારો પરિચય આપશો પહેલાં તો? મારું નામ ડૉક્ટર સંજય સોરઠિયા. પેલા ક્રિકેટ વર્ષમાં ગુજરાતમાં પેલા 5-7 વર્ષ લેવલ પ્રેક્ટિસ કરી વિષય બધી 2000થી ડૉક્ટર ગોરખ સાહેબની તમે ધોરણ 12 પછી કયો અભ્યાસ કરેલો છે? તો તમે અત્યારે હાલ આ પોઝિશન ઉપર છો. 12મા ધોરણ પછી હોમિયોપેથી કર્યું તમારો પહેલેથી જ નિર્ણય હતો કે તમારે ડોક્ટર જ બનવું છે? નહીં, 12મા ધોરણ સુધી એવું હતું કોઈ ગોલ ફિક્સ નહોતો. ગોલ એક જ હતો ઝડપથી કમાવો. ત્યારે ફાઇનાન્શિયલ કન્ડિશન બહુ ખરાબ હતી, કમાતા થાય એવું છે. 12મા પર્સન્ટેજ બીબીસીએસમાં અમારે એવા પર્સન્ટેજ ન મળ્યા. બીજો વિકલ્પ હતો તબીબી વ્યવસાયમાં જવા માટેનો હોમિયોપેથી અને આયુર્વેદિક. એટલે મેં હોમિયોપેથી પસંદ કર્યું. આયુર્વેદિકમાં મળતું હોમિયોપેથી પસંદ કર્યું. ઇંગ્લિશ મીડિયમ આયુર્વેદિક પછી તમે ડૉક્ટર થવું જેવો ગોલ નથી જ હતો. એક જ ગોલ હતો ઝડપથી કમાવો. તો ડોક્ટર જીવનની તમને સારી વાત કઈ લાગી? તબીબી વ્યવસાયમાં વ્યવસાય તો બીજા બધા વ્યવસાયોમાં તમે આર્થિક ઉપાર્જન કરો. તબીબી વ્યવસાયની ખાસિયત એ છે એ મળે પૈસા કમાવો તો બાય પ્રોડક્ટ છે. એ બધા ધંધામાં તમે કમાવો. તબીબી વ્યવસાયની અંદર તમારા જે ગ્રાહકો છે એ તો ગ્રાહકો નથી, અમારા દર્દીઓ છે. એમાં ખાલી 5-10% દર્દીઓ એવા હોય છે કે જે સાજા થઈને જે તમને બ્લેસિંગ આપે ને એ તમારી ફી કરતા વિષય હોય છે. બીજા એકેય ધંધામાં શક્ય નથી. બીજા એકેય ધંધામાં તમને પગે લાગીને પૈસા કોઈ ના આમાં આપે અને સોસાયટીમાં તમારું રિસ્પેક્ટ તમને આ ડોક્ટર લાઈન તમે લીધેલી છે, તો એની સિવાય તમારા પ્રોફેશન સિવાય તમને કઈ વસ્તુ વધારે ગમે? મારો પહેલો પ્રેમ સાહિત્ય, ગુજરાતી સાહિત્ય, લેખન અને વાંચન. બધી મેં અમારા તબીબી વ્યવસાયના જે લોકો છે ગુજરાતી સાહિત્ય લેખન વાંચનની મારો પહેલો. તમે ડોક્ટર ક્ષેત્રમાં કોનાથી પ્રેરિત થયા છો? તમે કોઈને રોલ મોડેલ માન્યો છે પોતાનો? તબીબ બનીનું આવ્યો ત્યારે કોઈ રોલ મોડેલ હતું નહીં. ગૌરવ સાહેબના દવાખાને જ્યારે મને ઓપોર્ચ્યુનિટી મળી 2000માં તક મળી, ગૌરવ સાહેબની સાથે મેં 6 મહિના કામ કર્યું. ત્યાર પછી મારે રોલ મોડેલ ગૌરવ સાહેબ. ગૌરવ સાહેબે MBBS હતા ત્યારે એવું જ એની કામ કરવાની જે પદ્ધતિ, એની સફળતાની જે અલગ વિષય છે. સફળ ત્યાં ઘણા બધા કારણો છે. પ્રેક્ટિસમાં માનવીય અભિગમથી એવું પૈસા કમાવા માટે કરે છે, પૈસા કમાવા નથી કાંઈ પણ માનવીય અભિગમથી તમે પ્રેક્ટિસ કરો તો મળવાની. રોજ સાહેબ ન મળશે.
જીવનમાં કે લાઈફમાં ડોક્ટર માટે ટેકનોલોજી કેટલી મહત્વની છે? ખૂબ બધું દીકરે ટેકનોલોજી અત્યારે મોટે ભાગે તબીબી વ્યવસાય ટેકનોલોજી આધારિત પણ વર્ષો પહેલા જ્યારે કઈ આવી સુવિધાઓ નહોતી ત્યારે તમારું પોતાનું જ્ઞાન પોતાની ઘર આજે એ શક્ય જ છે. તમે ખાલી લેબોરેટરી કે બીજા ઇન્વેસ્ટિગેશનો ઉપર આધારિત તમે નિદાન ખાલી કરો તો ઘણી વખત ખોટા પણ પડો. તમારે પોતાનું જ્ઞાન તમારી પોતાની ઘર ટેકનોલોજી જરૂરી છે પણ એ સંપૂર્ણ નથી. તમને કેટલું જ્ઞાન છે તમારી આવડત તમારી ઘર તમે તમારા જીવન હાલ અત્યાર સુધીમાં તમને એવી કોઈ એવું લાગ્યું છે કે અમારી લાઈફની ભૂલ છે હજી તમે યાદ કરતા હોય પછી તમે ક્યારે ફ્રી કેમ કરેલ છે? શરૂઆત તો સ્કૂલમાં કરેલા ઘણા બધા જંગલમાં તો મને ફરવાનો બહુ શોખ છે. જંગલમાં ભવિષ્યમાં તમે ડોક્ટર ક્ષેત્રમાં શું સુધાર લાવવા માંગો? ઘણા બધા માટે ટેકનોલોજી શક્ય નથી. અત્યારે પરિસ્થિતિ તબીબી વ્યવસાયમાં એટલી બધી ખરાબ છે. મોટે ભાગે જે કોર્પોરેટ કલ્ચર આવ્યું છે અત્યારે નાના ટાઉન પ્લેસમાં વાંધો નથી મેટ્રો સેન્ટરની અંદર કોર્પોરેટ કલ્ચરનું કે કોઈ ઉદ્યોગ ક્ષેત્ર હોસ્પિટલ એનો અલ્ટિમેટ ગોલ માટે પૈસા કમાવાનો નફો કરવાનો. તબીબી વ્યવસાય છે એ ધંધો નથી સેવાનો છે. પૈસા કમાવાના નો ડાઉટ પણ બીજા બધા ઉદ્યોગો છે કે તમારે દર વર્ષે આટલો નફો આવવો જોઈએ આટલો વધતો જવો 10% હવે એ શક્ય નથી કારણ કે હવે ભ્રષ્ટાચાર એટલા બધા છે અને સરકારના અમુક નીતિ નિયમો એવા છે કે પ્રાઇવેટ પ્રતિષ્ઠાનની નજીકના લોકોમાં તો હવે એ પડવાનું એટલે નાના સરકારના જે ધારા ધોરણો છે એ પણ સૌથી એવું બધું નીતિ નિયમો પ્રમાણે તમે પ્રેક્ટિસ કરવા ધારો તો અત્યારે અમે જે ફી લઈને કામ કરીએ છીએ શક્ય નથી. કોર્પોરેટ કલ્ચર ભવિષ્યમાં આવવાનું છે. મોટાભાગનું વિકસિત રાષ્ટ્રોમાં અત્યારે જે છે મોટાભાગના વિકસિત રાષ્ટ્રોની અંદર સામાન્ય માણસને માનવું પડતું નહીં. આવી ભયંકર પરિસ્થિતિ છે પણ જે મોટે ભાગે ઇન્શ્યોર હોય છે વાંધો નથી આવતો. આ બદલાવો આવવા જોઈએ અત્યારે જે છે બરોબર છે. તમે તમારા દર્દીઓને કઈ રીતે પ્રોત્સાહિત તો એવું છે મોટા ભાગે મારી પાસે જે છે કોઈ નેગેટિવ વાત અને મોટા ભાગના મારું તો કામ સ્કીમનું છે કે એમાં બહુ ગંભીર રોગો હોતા નથી ઘણી વખતે માનસિક રીતે ત્રસ્ત કરતી એને આશ્વાસન આપીએ એને મોટિવેટ કરીએ એના મગજમાં હું એવું ઠસાવી દઉં કે આ બીમારી તો કઈ છે જ નહીં ભલે ને ગમે એવી સામાન્ય વસ્તુ છે એટલે 50% તો બાજી ત્યાં જ જીતે છે. નેગેટિવ વાત કોઈ દિવસ નહીં કરવાની. તમે અત્યાર સુધીમાં કોઈ તમારી પછી એવું દર્દી એવું છે કે બહુ સારામાં સારો એને વ્યવહાર તમારો જે હોય એ સામેવાળા વ્યક્તિનું જેવું? ઘણા બધા બહુ સારા અનુભવો છે. મેં તમને અગાઉ કીધું ને મને લખવાનો શોખ છે. તમે જે પ્રશ્ન પૂછો એના ઉપર એક આર્ટિકલ લખ્યો છે અમરેલીના સાપ્તાહિક એમાં છપાયું 2 વર્ષ પહેલા. અમરેલીના સજ્જન હતા એ પોતે પછી તમારી સાથે બહુ ગાઢ સંબંધ હતો છે. મારી પહેલી મુલાકાત થઈ ગયા પછી 2-4 વખત મારી પાસે દવાઓ એવા તો ઘણા બધા સારા
ગયો હોય કે હજી તમે ભૂલી ન હોય. કદાચ ક્યાંક એવા નાના મોટા ક્યાં હોય તો હું યાદ રાખું. એક દિવસ માટે ડોક્ટરનું શેડ્યુલ કેવું સવારથી ઉઠીને સાંજના સુતા સુધી? મારું તો પર્સનલી મારી વાત કરું તો મારું એટલું બધું ટાઈમ નથી તો ઇમરજન્સી ત્યારે કોઈ જનરલ પ્રેક્ટિસ જે કરતા હોય છે એનું શેડ્યુલ ટાઈટ હોય કારણ કે 24 કલાકનો વિડીયો છે 24/7 કામ કરવાનું છે રાત્રે પેશન્ટ આવે તો જોવા આવવાનું છે ત્યારે હું કરું છું ઇમરજન્સી હોય તો જોઈ લઉં છું પણ મોટે ભાગે મારી પાસે પેશન્ટ જે હોય સ્ટાન્ડર્ડ પેશન્ટ હોય તો શેડ્યુલ મારું ટાઈટ હોતું નથી. તમારી જેમ એક સક્સેસ ડોક્ટર બનવું હોય તો કે સારો ડોક્ટર બનવું હોય એની માટે એની લાઈફમાં શું કરવું? સક્સેસ થવા માટે સક્સેસ છે ને સફળતાની વ્યાખ્યા વ્યક્તિગત મારું અહીંયા બગસરાનું ઓછામાં ઓછી આવક મારી છતાંય સૌથી વધારે આનંદ મળે એટલા માટે છે સેટિસ્ફેક્શન. મેં મારી પ્રેક્ટિસ શરૂઆત કરી હું તમારા વાળે શરૂઆતના શરૂમાં પ્રેક્ટિસ શરૂ કરી 10 વર્ષ કામ હું એટલે બધું કામ લેબરથી માંડીને બધું કામ કર્યું 10 જ વર્ષમાં મારી જરૂરિયાત પૂરી થઈ ગઈ. એટલું ઘણું છે હવે જરૂરિયાત છે એના કરતાં વધારે કમાય છે. મોટા ભાગની બધી ઇમરજન્સી પ્રેક્ટિસ લોકો તમારી ગાડી સ્પીડ પકડે ત્યારે તો પછી વધારે મજા આવે ને કામ કરવાની વધારે પેશન્ટ આવે તમે અનુભવી ગયા હોય તો કામ આજથી 15 વર્ષ પહેલા કામ ઓછું કરી નાખ્યું. મારી જે જરૂરિયાતો હતી એટલું અમે બે થઈને કમાતા હતા ઇનફ છે મોર દેન ઇનફ છે. મારી જે જરૂરિયાત છે એના કરતાં વધારે કમાઈ લઉં તો પછી જ્યારે આવ્યું કરવા એટલે સફળતાની વ્યાખ્યા વ્યક્તિ અલગ હોય છે. કોઈને રોજના 200 પેશન્ટ મળે એને સફળતા ગણતા હોય છે. બીજી વસ્તુ તમારે પ્રેક્ટિસના અંતર્ગત પ્રશ્ન પૂછો છે એટલે કહું છું તબીબી વ્યવસાયમાં સફળ થવું હોય પહેલું તો આ પ્રોફેશન સેવાનો પ્રોફેશન છે. આર્થિક ઉપાર્જન માટે મુખ્ય હેતુ આર્થિક ઉપાર્જન નથી. એ મુદ્રા લેખ તમારે કોતરી રાખવો જોઈએ. પેલું પગથિયું છે સફળતા માટે. દર્દીઓની સાથે દર્દીઓને લાગવું જોઈએ કે આત્મીય છે તમે એને તમારા ઉપર ભરોસો મેળવેલા તમે જોઈએ. સારવાર તમારી ગમે એવી સારી હોય પણ દર્દીને તમારા ઉપર ભરોસો ન હોય તો તમે સફળ ન થઈ શકો. એટલે પહેલા દર્દીને તમારા ઉપર ભરોસો ક્યારે દેશે તમે એની સાથે આત્મીયતા કેળવો છો. એને એવું ન લાગવું જોઈએ સાહેબ તો ત્યાં ઊંચા સ્થાને બેઠા છે આ કરવું ના લાગે. હું આ 30 વર્ષની અંદર એવું શીખું છું અને મારો સ્વભાવ પહેલેથી એવો રહ્યો એટલે બહુ મારે વાંધો નથી. મારું નેટિવ ત્યાં પ્રેક્ટિસ કરી બહુ અઘરી છે. લોકો તમને ડૉક્ટર તરીકે સ્વીકારે નહીં જાય નાનપણમાં શેરીમાં તોફાન કરતા જોયા હોય એટલે એનો પૂર્વગ્રહ હોય લોકોને પણ છતાંય હું સફળ થયો છું. સફળ તો ઠીક છે સફળતાના માપદંડ મેં અગાઉ કીધું અલગ અલગ છે બધાને. હું મારી જાતને સફળ કરતા સંતોષી છું. મારે જેટલી જરૂર છે એના કરતાં વધારે મેં મેળવું છે. બાકી સફળતાનો કોઈ ચોક્કસ માપદંડ નથી. તમારા અત્યાર સુધીના અનુભવ મુજબ તમે કઈ ત્વચાની એવી કઈ રોગ છે કે સામાન્ય હોય કે હર 10 વ્યક્તિમાંથી 5 કે 6 વ્યક્તિને હોય? અત્યારે જે આપણો વિસ્તાર છે ને આપણું લોકેશન મોટે ભાગે અહીંયા ફંગલ ઇન્ફેક્શન વધારે છે. ફંગલ ઇન્ફેક્શન એટલે ફૂગજન્ય રોગો છે હવાના કારણો છે ગરમી પડશે પછી અહીં વાતાવરણ આપણું વધારે પછી ગરમી આવે છે એના કારણે અહીંયા આપણે આ લેવલમાં બધી ફંગલ ઇન્ફેક્શન તો એની માટે તમે કોઈ શું કહેવાય સલાહ આપશો તમારા અભિગમ શું કાળજી રાખવી જોઈએ? પેલું તો ચોખાઈ ચામડીના રોગ માટે પેલી વસ્તુ છે ચોખાઈ. અત્યારે તો બહુ સમજાવવા જેવું નથી લોકોને પણ ચોખાઈ રાખતા જ હોય છે પણ છતાં કપડાં સુતરાવ પહેરવા કુર્તા પહેરવા દિવસમાં જો તમારું હાર્ડવર્ક હોય તો બહારનું લેબર વર્ક હોય ખેતી મજૂરી કે દિવસમાં 2 વખત ના હોય ચોખાઈ રાખવી. ખોરાક સાત્વિક ખોરાક બને ત્યાં સુધી ખાવો. ત્યારે ફાસ્ટ ફૂડ જંક ફૂડ બધા એટલું બધું વ્યાપી ગયું લોકોમાં એ એક કારણ છે પ્રસારની
તમારી લાઈફમાંથી મારે બીજા કોઈ વ્યક્તિને શીખવું હોય તો હું શીખે? હું પહેલા તો મારી જાતને એવો મોટો માણસ બનતો હતો કે મારામાંથી કોઈ શીખી શકે. પણ હું જે આટલા વર્ષમાં શીખો છું ખાલી વ્યવસાય માટે નહીં, જિંદગી જીવવા માટે સેટિસ્ફેક્શન પહેલી વસ્તુ પસંદ કરું. જે મળ્યું છે જે છે તમારી પાસે એનાથી તમને સંતોષ હોવો જોઈએ. તો તમે બીજી બાકી બધા પ્રશ્નો તમારા સોલ્વ થઈ જાય. એક વખત તમને સંતોષ જેવો લાવો છે જે તમારા હાથમાં નથી. પરિસ્થિતિ એક જ વાક્યમાં કહેવું તો જે પરિસ્થિતિ તમે બદલાવી કરવા સક્ષમ ન હો એને સ્વીકારી લેવી. તમારા મોટા ભાગના તમે મને કઈ શીખ આપશો? કારણ કે હું તમારી બાજુમાં રહું છું અને નાનાથી મોટો અત્યાર સુધી તમે મને રમતા જોયો છે, તોફાન કરતા જોયો છે. ઘણી વખત તમે ખીજાણા પણ છો, તો તમે મને કઈ શીખ આપશો? શીખી જિંદગીમાં આગળ વધવા માટે અભ્યાસ કરવો. કોઈ પણ ક્ષેત્રમાં એવું નથી કે તમે ડૉક્ટર તમે જે ક્ષેત્રમાં આપો જાઓ 100% આપો એટલે તમને સફળતા મળવાની છે. આ સફળતા એવી વસ્તુ નથી કે કાલે કાલ મળી જાય. એ સ્ટ્રગલ ખૂબ પૂરો 5 થી 7 ઓછામાં તો 10 જ્યારે હું વાત કરું છું અહીંયા 8 લાખના મૂલ્ય છે 5 કોઈ પણ ક્ષેત્રમાં તમે જાઓ પૂરેપૂરી નિષ્ઠાથી 100% કામ કરો તો ફરી વખત તમારો આભાર માનું છું કે તમે મારું માન રાખીને આવ્યા ને તમારો કિંમતી સમય મને આપ્યો. તો ધન્યવાદ.